મ્યુચ્યુઅલ ફંડમાં તમારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર જો તમારે વધુમાં વધુ રિટર્ન મેળવવું હોય તો શું કરવું જોઈએ? સામાન્ય રીતે એવું થતું હોય, મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં મળેલા રિટર્ન જોઈ અને ઇન્વેસ્ટર મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવા માટે આકર્ષાતા હોય. તો 2000ની સાલમાં જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં 1 લાખ રૂપિયા ICICIની FMCG ફંડમાં ઇન્વેસ્ટ કર્યા હોત અને 1 લાખ રૂપિયા તમે ફિક્સ ડિપોઝિટમાં ઇન્વેસ્ટ કર્યા હોત, ત્યારે ફિક્સ ડિપોઝિટના દર 8.5% વાર્ષિક હતા. તો 2006માં તમારું 1 લાખનું ઇન્વેસ્ટમેન્ટ જે ફિક્સ ડિપોઝિટમાં છે 1,63,000 થયું હોત અને મ્યુચ્યુઅલ ફંડ ICICI FMCG ફંડનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ 2006માં 2.5 લાખ જેવું થયું હોત. એટલે કે FD કરતાં ડબલ રિટર્ન છે એ તમને મળી શકે છે, કારણ કે તેનું વાર્ષિક રિટર્ન 16.5% થયું, જ્યારે FDનું રિટર્ન 8.5% હતું. તો મ્યુચ્યુઅલ ફંડમાં FD કરતાં ડબલ રિટર્ન બહુ સરળતાથી મળી જાય છે. એ માટે તમારી માનસિકતા FDમાં ઇન્વેસ્ટ કરો એવી હોવી જોઈએ. એ પહેલી શરત છે. FDમાં જ્યારે તમે ઇન્વેસ્ટ કરો છો, 6 વર્ષની FD લ્યો છો, તો 6 વર્ષ સુધી તમે એ FDમાં કશું જોતા નથી. 6 વર્ષ પૂરા થાય ત્યારે તમે FD રિન્યૂ કરવા જાઓ છો. ઘણી વખત 6 વર્ષ પૂરા થઈ ગયા પછી પણ ઘણા ઇન્વેસ્ટર અનેક મહિનાઓ સુધી FD રિન્યુઅલ કરવાનું ભૂલી જાય છે. મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે ઇન્વેસ્ટ કરે ત્યારે એને રોજ પોતાની ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ જોવી હોય છે. આ પહેલી ભૂલ છે, જે તમારું ઇન્વેસ્ટમેન્ટ ઉપર સારું રિટર્ન ન મળી શકવાનું કારણ છે. કારણ કે બજારમાં રોજ ચડાવ ઉતાર આવે છે અને તમે રોજ જ્યારે બજાર જુઓ છો ત્યારે તમારા ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ વધઘટ થતી જોઈ તમને ભય અને લોભ એ બે વચ્ચે એક લડાઈ ચાલે છે અને અલ્ટિમેટલી ભય જીતી જાય છે અને તમારું કરેલું ઇન્વેસ્ટમેન્ટ નુકસાનીમાં તમે નીકળી જાઓ છો. મ્યુચ્યુઅલ ફંડમાં જો તમારે સારું રિટર્ન મેળવવું હોય, તમે દર વર્ષે એક વખત તમારી ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુને જુઓ. દરરોજ જોવાનું બંધ કરી દો. દર વર્ષે એક વખત જોયા પછી પણ એ બહુ સરળ નથી તમારા ઇમોશન્સને કાબૂમાં રાખવા. એ 2000થી 2006 વચ્ચેની જર્ની તમે જોઈ લ્યો અને બરાબર સમજી લ્યો. દર વર્ષે એક વખત હું શા માટે જોવાનું કહું છું? કારણ કે એ તમને એક એક્સ્ટ્રા રિટર્ન મેળવવાની તક મળે છે જ્યારે તમે વર્ષમાં એક વખત જુઓ છો ત્યારે. સામાન્ય રીતે તો FDની જેમ તમે ન જુઓ તો વધુ સારું. FD કરતાં ડબલ રિટર્ન મળવાની સંભાવના અનેક ગણી હોય છે, કારણ કે તમારા ફંડ મેનેજર છે જે ક્યારે સ્ટોકમાં લેવું ક્યારે વેચવું એ ધ્યાન રાખતા જ હોય છે તમને વધુમાં વધુ રિટર્ન અપાવવા માટે. તમારા જે સલાહકાર છે મ્યુચ્યુઅલ ફંડના એ પણ ધ્યાન રાખતા હોય છે કે કઈ સ્કીમમાં દેવું જોઈએ, કઈ સ્કીમમાં ન રહેવું જોઈએ. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે FDની જેમ 6 વર્ષ માટે મૂકીને ભૂલી જાઓ તો પણ તમને સારું રિટર્ન મળશે જ. હવે દર વર્ષે જોવાથી શું ફાયદો થાય અને શું નુકસાન થાય એ સમજી લઈએ. 2000થી 2006 વચ્ચેનો ગાળો છે એ દરેક ઇન્વેસ્ટરે ખાસ જોવો અને સમજવો જરૂરી છે, તો તમારું ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન અનેક ગણું મળી શકશે. 2000માં મૂકેલા 1 લાખ રૂપિયા 2001માં ઘટીને 79,000 થઈ ગયા. મ્યુચ્યુઅલ ફંડમાં એ 21,000નું નુકસાન બતાવે. તો ઇન્વેસ્ટરો શું વિચારે કે જે થાય આપણે નુકસાનીમાં નથી નીકળવું, ભલે પડ્યા પૈસા. 21,000નું નુકસાની થઈ ગયું. આપણને હંમેશા આપણું ઇન્વેસ્ટમેન્ટ વાલું હોય તો જ્યારે 1 લાખ થશે ત્યારે આપણે ઉપાડી લેશું. બીજું વર્ષ 2002 1 જાન્યુઆરી 2 વર્ષ પૂરા થયા તો ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ ઓર ઘટી ગઈ, 68,000 જેવી થઈ ગઈ. એટલે કે 32,000 જેવું નુકસાન થયું. હવે ઇન્વેસ્ટરનો ડર વધ્યો. ઇન્વેસ્ટર વિચારે છે કે હવે અહીંથી નીકળીને શું કામનું, નુકસાન એટલું બધું મોટું થઈ ગયું, ભલે પડ્યા જોયું જશે. એટલે ઇન્વેસ્ટમેન્ટમાં તમારું નુકસાન વધ્યું પછી પણ તમે જ્યારે નુકસાન બહુ વધુ પડતું થઈ જાય તો તમે ભૂલી જવાનું પસંદ કરો છો અને એમને એમ રહેવા દો છો. ત્યાર પછી એવું 2003નું વર્ષ, નુકસાની ઓર વધી. તમારા 1 લાખ રૂપિયાના 62,000 થઈ ગયા. એટલે કે તમને 38,000 રૂપિયાની નુકસાની છે. હવે તમારો ભય છે એ તમારી ઉપર કાબૂ કરી લેશે અને તમને એમ લાગશે કે આમ દર વર્ષે ઘટતા જશે તો તે એક વખત આપણી ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ 0 થઈ જશે. હવે કાઢી નાખો. અને ઇન્વેસ્ટર આવા સમયે ઇન્વેસ્ટમેન્ટમાંથી નીકળી જવાનું પસંદ કરે છે અને જે ટેમ્પરરી લોસ હતો એ પરમનન્ટ લોસમાં કન્વર્ટ કરે છે. હવે અહીંયા મારે એક સવાલ ઇન્વેસ્ટરને એ પૂછવો છે કે તમે 62,000 રૂપિયા નીકાળી દીધા અને FDમાં રોક્યા
અને 2-3 વર્ષ પછી એફડીના જે 8.5% વ્યાજના દર હતા એ ઘટીને 7% થઈ ગયા. તો 2003માં એ 62,000 રૂપિયા લઈ અને એફડીમાં રોકો તો એને 1 લાખ થતાં 7% વાર્ષિક વ્યાજના દરે બીજા 7 વર્ષ લાગ્યા. 7 વર્ષ સુધી જો તમે રાહ જોવા તૈયાર જ છો તમારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર, તો પછી તમે એફડી શા માટે કરો છો? મ્યુચ્યુઅલ ફંડમાં રહેવા દો. તમે મ્યુચ્યુઅલ ફંડમાં રહેવા દીધા હોત તો એ જ 62,000ના ફરી 2.5 લાખ 2006માં થઈ જ ગયા હોત. તો જો તમને ભય અને લોભ ઉપર કાબૂ ન રાખી શકતા હો તો તમારે ફિક્સ ડિપોઝિટની જેમ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. 6 વર્ષ માટે ઇન્વેસ્ટ કરો તો 6 વર્ષ સુધી તમારી વેલ્યુ જ નહીં જોવાની. સીધા 6 વર્ષ પૂરા થાય ત્યારે જ વેલ્યુ જોવાની. હવે તમે જુઓ કે 2003માં જે તમારી વેલ્યુ 62,000 થઈ ગઈ, તમને ખૂબ જ ડર લાગ્યો અને તમે નીકળી જવાનું વિચારતા હતા, ત્યારે જ કોઈ નવો ઇન્વેસ્ટર છે જેનું કોઈ ભૂતકાળ જ નથી, એ 1 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તમે જાણો છો એના 1 લાખ રૂપિયા 2003માં રોક્યા એ 2006માં કેટલા થઈ ગયા? 4 લાખ. ફક્ત 3 જ વર્ષમાં એ 1 લાખ રૂપિયા 4 લાખ એટલે કે 4 ગણા રૂપિયા થઈ ગયા, કારણ કે નીચી માર્કેટમાં એમને ખરીદી કરી. તો જે સમયે તમારે ખરીદી કરવાની હતી એ સમયે તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ વેચીને નીકળી ગયા. હવે આવે 2004નો સમય. 2003માં જે 62,000ની વેલ્યુ હતી એ 2004માં 1,01,000 જેવી થઈ. જે ઇન્વેસ્ટરો 2003માં ડરના માર્યા ન નીકળ્યા, અથવા તો એવું વિચાર્યું કે આપણે તો ભાવ આવે ત્યારે જ નીકળવું, આપણે નથી નીકળવું, એ 2004માં જ્યારે 1,01,000 થયા, 1,000 રૂપિયાનો ફાયદો થયો 1 લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટમાં, તો ત્યારે નીકળી ગયા. કારણ કે એને ફરી ડર લાગ્યો કે ફરી પાછા 62,000 થઈ જશે તો 80,000 થઈ જશે, તો એની કરતાં જે આપણું ઇન્વેસ્ટમેન્ટ હતું એ તો પાછું આવી ગયું, નીકળી જાઓ. એ ફરીવાર ભયે તમારી ઉપર કાબૂ કરી લીધો અને ન નીકળ્યા હોત તો 2006માં એ 2.5 લાખ થઈ જ ગયા હોત. હવે 2004માં પણ કોઈ નવો ઇન્વેસ્ટર આવ્યો અને 2004માં એને 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું, તો 2006 એટલે કે 2 વર્ષમાં એ 1 લાખના 2.5 લાખ થઈ ગયા. 2.5 ગણા પૈસા 2 વર્ષમાં થઈ ગયા. એનો મતલબ એમ કે જ્યારે પણ તમે લો માર્કેટમાં વિચારો છો કે મારે નીકળી જવું, મારું ઇન્વેસ્ટમેન્ટ કાઢી નાખવું, એ સમય તો એકચ્યુઅલી ઇન્વેસ્ટમેન્ટ કરવાનો સારામાં સારો સમય હોય છે. એમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ બહુ ઝડપથી અનેક ગણું થઈ જાય છે. પણ આ જ ઇન્વેસ્ટર ભૂલ વારંવાર કરતા રહે છે. ત્યાર પછી એવો 2005નો સમય. 1 લાખનું તમારું ઇન્વેસ્ટમેન્ટ 1,31,000નું થઈ ગયું. તો ઘણા ઇન્વેસ્ટર કે ચાલો પ્રોફિટમાં આવી ગયા, ઘણો મળી ગયો, હવે નીકળી જાઓ. ફરી પાછા આપણા પૈસા ઓછા થઈ જશે તો? અને 1,31,000 નીકળી જાય અને રેલી જે 2.5 લાખ સુધીની પહોંચીએ ચૂકી જાય, પ્રોફિટ બુકિંગ કરી નાખીએ, એવા વિચારે નીકળી ગયા અને એના 2.5 લાખ ન બની શક્યા. ઇન્વેસ્ટર છે, પ્રોફિટ બુકિંગ કરવું, સ્ટોપ લોસ કરવું, એ ટ્રેડરની માનસિકતા મ્યુચ્યુઅલ ફંડમાં ન રાખવી જોઈએ. મ્યુચ્યુઅલ ફંડ એક ઇન્વેસ્ટમેન્ટ છે અને પ્રોફેશનલી મેનેજ ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે જે તમે શેર બજારમાં ટ્રેડિંગની જેમ જુઓ છો એમ તમે જોશો તો અહીંયા નુકસાન જ કરશો. હવે 2005માં જ્યારે એનો વેલ્યુ 1,31,000 થયા, ત્યારે ફરી કોઈ નવો ઇન્વેસ્ટ આવ્યો જેને 2005માં 1 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, તો એના એક જ વર્ષમાં એટલે કે 2006માં એ 1 લાખ ઇન્વેસ્ટમેન્ટ 1,94,000 થઈ ગયું. લગભગ ડબલ પૈસા એક જ વર્ષમાં થઈ ગયા. તમે જુઓ કે છેલ્લા 3 વર્ષમાં જે નવું ઇન્વેસ્ટમેન્ટ થયું એને કેટલું મોટું રિટર્ન આપ્યું. અને આવું રિટર્ન જોઈને જ આકર્ષાઈને તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા આવો છો. પણ તમે ભૂલી જાઓ છો કે ખરાબમાં ખરાબ સમયે જ્યારે ઇન્વેસ્ટર નીકળી જતા હોય એવા સમયે ઇન્વેસ્ટમેન્ટ કરવાથી આવું રિટર્ન મળે છે. એટલે જ્યારે તમારા પોર્ટફોલિયો ખૂબ જ ખરાબ થયો, વર્ષમાં એક જ વાર જુઓ, અને ખરાબ થયો હોય ત્યારે ઇન્વેસ્ટમેન્ટ થોડું વધારી દો. ઘણા ઇન્વેસ્ટર એવું કરે છે કે એક વખત ઇન્વેસ્ટ કર્યા પછી ખરાબ પોર્ટફોલિયો થયો તો નવું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ભૂલી જાઓ, આ ઇન્વેસ્ટમેન્ટને ક્યારે કાઢવું એ વિચારતા હોય છે. જો તમારી માનસિકતા બદલો અને નવું ઇન્વેસ્ટમેન્ટ એ સમયે કરો તો તમારા પૈસા ટૂંકા ગાળામાં અનેક ગણા થઈ જાય છે. એટલે નીચી જતી માર્કેટ, એમાંથી ભય ન ઊભો થવો જોઈએ. એમાંથી તમારી સમજ એ ઊભી થવી જોઈએ કે આ એક ડિસ્કાઉન્ટમાં આપણને મળે છે, આ એક રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમય છે. જો આવી સમજ કેળવી શકશો તો તમારું રિટર્ન અનેક ગણું વધશે. એટલે જ્યારે પણ તમારી પોર્ટફોલિયોની વેલ્યુ નેગેટિવ હોય ત્યારે જુઓ કે વધુ રોકાણ કરી શકો. અને યાદ રાખો કે એ રોકાણ છે એ તમારે લાંબા સમય માટે કરો છો, એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ.
તો ઇન્વેસ્ટમેન્ટમાં સારામાં સારું શ્રેષ્ઠ રિટર્ન મેળવવું હોય તેના માટેનો ખરાબમાં ખરાબ સમય છે એ શ્રેષ્ઠ સમય કહેવાય. જ્યારે બજાર ખરાબ થઈ રહી છે એ ઇન્વેસ્ટમેન્ટનો શ્રેષ્ઠ સમય કહેવાય. એટલે બહુ સરળ વાત છે કે તમે એક ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરો, દર વર્ષે એક વખત પોર્ટફોલિયો જુઓ, જો એ નેગેટિવ છે, એ માઇનસમાં બતાવે તો નવું ઇન્વેસ્ટમેન્ટ કરો, ફરી એ નેગેટિવ છે, માઇનસમાં બતાવે તો ફરી વધુ ઇન્વેસ્ટમેન્ટ કરો. કારણ કે જેમ 3 વર્ષ મંદીમાં નેગેટિવ રહ્યો એમ પછીના 3 વર્ષ એટલી મોટી તેજી આવી કે નવું કરેલું ઇન્વેસ્ટમેન્ટ અનેક ગણું ટૂંકા ગાળામાં થઈ ગયું. તો આ નિયમને યાદ રાખશો તો મ્યુચ્યુઅલ ફંડમાં તમે અનેક ગણા પૈસા બનાવી શકશો.